પેટમાં પોઢીને સાંભળે એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે જીજાબાઈ ને આયા બાળ ધાણા નાના ડુંગરા ડોલે માતા જીજાબાળ હી ચોડે। આ શિવાજીનું હાલરનું આપણે એટલે યાદ આવ્યું છે કે મનસુખ રાઠોડ અત્યારે મા ભગવતીને ચરણે મોગલમાને ચરણેથી ગયા પછી એને મા ભગવતી મોગલે એવી સદબુદ્ધિ આપી છે કે શિવાજીના હાલેણાની બે કડી ગાઈ અને મારી છાતી ગજગજ ફૂલી અને એમાં મને એમ છું કે સોશિયલ મીડિયા દ્વારા મારા દરેક મિત્રો જોવે કે મનસુખ રાઠોડનું પરિવર્તન તો બદલાનું પણ હવે એના લુખા જે ખોટી કોમેન્ટ કરવાવાળા છે ને એનું બદલાય ને તો ભારત દેશ આઝાદ તો છે જ પણ हिंदू राष्ट्र बनी जाए। हिंदू राष्ट्र भारत में हिंदू राष्ट्र लागू होगा, हिंदू राष्ट्र बनेगा, बन जाना चाहिए हिंदू राष्ट्र। कैमरा में देख के मैं कह रहा हूँ हिंदू राष्ट्र बनाइए। એટલા માટે થઈ ખાસ કરીને મનસુખ રાઠોડના 15 સેકન્ડના શબ્દ સાંભળો મિત્રો કે કેવા મસ્ત મજાના સુંદર અવાજથી અને કેવો સુંદર દીવો કરી કેવી ભગવતીની પ્રાર્થના કરીને જો ગાય કેટલું મસ્ત ગાય છે। ધાણા નાના ડુંગરા ડોલે માતા જીજા બાળ હિંચોડે એ ધાવી લેને મારા દીકરા તું તો ખૂબ જપીને યાદ રે જીવા ખૂબ કરીને યાદ કાલે તારા યુદ્ધ ખેલાશે મેદાને જંગ મંડાશે। આ જંગ મંડાણો છો યાદવ કુળનો અને યદુવંશી કુળનો જંગ હતો એ પાસ કરીને મનસુખ રાઠોડને ભારતની સાથે લઈ આવ્યા છીએ। તો સાંભળો ઓડિયો ને સાંભળો વિડીયો। પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે શિવાજીને રામ લક્ષ્મણની વાત આ માતાજીને મુખ તે દીઠી એ રૂડી એની મુખ તે દીઠી અરે આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને યાય વાતા બાળ રે એ જીજાબાઈ ને યાય વાઈ બાળ આ બાલુડાને માત હિચોડે એ ધણ ડુંગરા ડોલે। हिंदू राष्ट्र भारत में हिंदू राष्ट्र लागू होगा, हिंदू राष्ट्र बनेगा, बन जाना चाहिए हिंदू राष्ट्र। कैमरा में देख के मैं कह रहा हूँ हिंदू राष्ट्र बनाइए।